નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જીકે ગુજરાતમાં. દોસ્તો, આજે હું તમારી માટે લઈને આવ્યો છું 30 મહત્વપૂર્ણ આઈસીક્યુ. ટોપિક છે સૌરમંડળ, સૂર્યમંડળ. તો ચાલો જ શરૂ કરીએ. પ્રશ્ન 1, સૂર્યમંડળનું કેન્દ્ર કયું છે? દોસ્તો, સૂર્ય છે એ સૂર્યમંડળના કેન્દ્રમાં છે, તો એનો જવાબ આવશે સી, સૂર્ય. પ્રશ્ન 2, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? દોસ્તો, બુધ છે એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. જવાબ આવશે ઓપ્શન બી, બુધ. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે દોસ્તો? તો ગુરુ. ગુરુ છે એ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? તો દોસ્તો, બુધ સૌથી નાનો ગ્રહ છે. બીજી વાર પ્રશ્ન આવ્યો છે, બુધ. પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ કયો છે? દોસ્તો, ચંદ્ર તે પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે. લાલ ગ્રહ તરીકે કયો ગ્રહ ઓળખાય છે? દોસ્તો, મંગળ છે તેનો કલર લાલ છે, તો મંગળ ગ્રહ છે. જવાબ આવશે મંગળ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે દોસ્તો. પૃથ્વીનો જોડિયા ગ્રહ કયો કહેવાય છે? મતલબ પૃથ્વી જેવો જ દેખાય છે હુબહુ, તો એ આવશે શુક્ર. શુક્રની સાઇઝ લગભગ પૃથ્વી જેવી જ છે, એટલા માટે તેને પૃથ્વીનો જોડિયો ગ્રહ કહે છે. સૌરમંડળમાં કેટલા ગ્રહો છે? દોસ્તો, સૂર્યમંડળમાં 8 ગ્રહો છે દોસ્તો. પહેલાં 9 હતા. પ્લુટોને હવે આપણે ગ્રહ નહીં પણ તેને વામન ગ્રહમાં સામેલ કરવામાં આવ્યો છે, એટલા માટે હવે 8 ગ્રહો છે. કયો ગ્રહ પોતાના વલયો માટે સૌથી વધુ જાણીતો છે? દોસ્તો, શનિ. શનિ ગ્રહ સૌથી સુંદર ગ્રહ છે, કેમ કે તેની ફરતે વલયો આવેલા છે, જે અહીંયા જોઈ શકાય છે. જો કોર્નર પર આ શનિ ગ્રહ છે દોસ્તો. સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ. દોસ્તો, સૌથી વધુ ગરમી શુક્ર પર પડે છે, તો જવાબ આવશે શુક્ર સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ છે. સૂર્યમંડળની સૌથી દૂરનો ગ્રહ કયો છે દોસ્તો? સૌથી લાસ્ટમાં, એટલે કે સૂર્યથી સૌથી દૂર છે, તો એ છે નેપચ્યુન. નેપચ્યુન ગ્રહ સૌથી દૂર છે. પૃથ્વી સૂર્યથી કેટલા ક્રમે આવેલો ગ્રહ છે? દોસ્તો, પૃથ્વી સૂર્યથી ત્રીજા ક્રમે આવેલો ગ્રહ છે. બુધ પ્રથમ ક્રમે છે, પછી શુક્ર અને ત્રીજા ક્રમે પૃથ્વી આવે છે દોસ્તો. મંગળ અને ગુરુ વચ્ચે શું આવેલું છે? ક્ષુદ્ર ગ્રહ પટ્ટો. મંગળ અને ગુરુ વચ્ચે ક્ષુદ્ર ગ્રહોનો પટ્ટો આવેલો છે દોસ્તો. સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ દોસ્તો યાદ રાખજો, ગેનીમીડ. જે કે ગુરુ ગ્રહનો ઉપગ્રહ છે ગેનીમીડ, જે સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. શનિનો સૌથી મોટો ઉપગ્રહ છે ટાઇટન. દોસ્તો, ટાઇટન શનિનો સૌથી મોટો ઉપગ્રહ છે. પ્લુટોને હાલમાં શું ગણવામાં આવે છે દોસ્તો? વામન ગ્રહ. પહેલાં પ્લુટોને પણ ગ્રહ ગણવામાં આવતો હતો, ત્યારે 9 ગ્રહ હતા. ત્યારબાદ પ્લુટોને ગ્રહમાંથી બાકાત કરવામાં આવ્યો છે, કેમ કે તેના અમુક ગુણધર્મો મળી આવતા ન હતા, એટલા માટે તેનો સમાવેશ હવે વામન ગ્રહમાં કરવામાં આવ્યો છે. સૂર્ય મુખ્યત્વે કયા વાયુઓથી બનેલો છે? દોસ્તો, હાઇડ્રોજન અને હિલિયમથી બનેલો છે સૂર્ય. સૂર્યમાં ઉર્જા કઈ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે? પરમાણુ ચલયન, ન્યુક્લિયર ફિઝન. એટલે કે ન્યુક્લિયર ફિઝન દ્વારા સૂર્યમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે. પૃથ્વીને સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરવા આશરે કેટલો સમય લાગે છે? દોસ્તો, 1 વર્ષ એટલે કે 365 દિવસ અને 1/4, મતલબ એટલા માટે જ આપણે 4 વર્ષે એક વખત લીપ યર આવે છે, તેમાં 1 દિવસ એક્સ્ટ્રા આવે છે હર 4 વર્ષે. તો લીપ યરમાં 366 દિવસ હોય છે અને વર્ષ 365, એટલે કે એક ચક્ર પૂર્ણ કરવા માટે 365 અને 1/4 દિવસ લાગે છે. પૃથ્વી પોતાની ધરી પર એક પરિભ્રમણ કેટલા સમયમાં પૂર્ણ કરે છે? 24 કલાક દોસ્તો. જે દિવસ રાત થાય છે તે ધરીભ્રમણના લીધે થાય છે દોસ્તો, એટલે કે 24 કલાકમાં એક ધરીભ્રમણ કરે છે. દિવસ અને રાતનું મુખ્ય કારણ શું છે? પૃથ્વીનું પરિભ્રમણ અથવા તો ધરીભ્રમણ, બે સેમ જ છે. તમે પરિભ્રમણ પણ બોલી શકો પૃથ્વીનું, અને ધરીભ્રમણ પણ બોલો, કેમ કે તે પોતાની ધરી પર ફરે છે, એટલા માટે દિવસ અને રાત થાય છે. ઋતુ પરિવર્તનનું મુખ્ય કારણ શું છે? પૃથ્વીની ધરીનો ઝુકાવ અને સૂર્યની પરિક્રમા. જે
પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તે અને જે પૃથ્વી 23.5 ડિગ્રી પોતાની ધરી પર ઝૂકેલી છે એના લીધે ઋતુ પરિવર્તન થાય છે દોસ્તો, યાદ રાખજો. આ બંને ક્વેશ્ચન મહત્વપૂર્ણ છે, દિવસ રાતનું મુખ્ય કારણ અને ઋતુ પરિવર્તનનું મુખ્ય કારણ. કયો ગ્રહ સૌથી ઝડપી પોતાની ધરી પર ફરે છે દોસ્તો? ગુરુ ગ્રહ. ગુરુ ગ્રહ સૌથી ઝડપથી પોતાની ધરી પર ફરે છે. કયો ગ્રહ પોતાની ધરી પર સૌથી ધીમો ફરે છે? તો શુક્ર. પ્રિન્ટિંગ મિસ્ટેક છે દોસ્તો, થોડુંક શુક લખેલું છે, પણ શુક્ર ગ્રહ પોતાની ધરી પર સૌથી ધીમો ફરે છે. કયા ગ્રહને સાંજનો તારો અને સવારનો તારો પણ કહેવામાં આવે છે? આનો જવાબ પણ શુક્ર જ આવશે, કેમ કે તે સવારે અને સાંજે આપણે આકાશમાં જોઈ શકીએ છીએ, એટલા માટે એને સાંજનો અને સવારનો તારો કહેવામાં આવે છે. યુરેનસ ગ્રહની વિશેષતા શું છે? તે સૌથી વધારે ઝુકાવ છે પોતાની ધરી પર, મતલબ તે સૌથી વધારે ઝૂકેલો છે. યાદ રાખજો દોસ્તો, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેપચ્યુનનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે દોસ્તો? તો છે ટાઇટન. ટ્રાઇટન દોસ્તો યાદ રાખજો, કેમ કે ટાઇટન છે એ શનિનો ઉપગ્રહ છે, જો ઓપ્શન એ આપેલો છે. અહીંયા ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, તો અહીંયા જવાબ આવશે ટ્રાઇટન. સૂર્યથી પૃથ્વીનું સરેરાશ અંતર આશરે કેટલું છે દોસ્તો? 15 કરોડ કિલોમીટર. ઓપ્શન સી જવાબ આવશે દોસ્તો, 15 કરોડ કિલોમીટર. સૂર્યપ્રકાશને સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવામાં આશરે કેટલો સમય લાગે છે દોસ્તો? 8 મિનિટ અને 20 સેકન્ડ લાગે છે સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવા માટે સૂર્યપ્રકાશને. નીચેનામાંથી કયો ગ્રહ વાયુમય વિશાળ ગ્રહ છે દોસ્તો? ગુરુ ગ્રહ વાયુમય વિશાળ ગ્રહ છે. તો દોસ્તો અહીંયા સમાપ્ત થાય છે 30 મહત્ત્વના MCQs. આવા જ MCQs જોવા માટે આપણી ચેનલ જીકે ગુજરાતને સબસ્ક્રાઈબ કરો, અને જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો અને તમારા દોસ્તોને શેર પણ કરો. જો દોસ્તો તમે જીપીએસસી, જીએસએસબી, એસએસસી, જીએસઆરટીસી, પોલીસ, જીએસઆરટીસી, તલાટીની પરીક્ષાની તૈયારી કરતા હો તો આપણી ચેનલને ફોલો કરો, અને આવા જ વિડીયો તમારા માટે આવતા રહેશે દોસ્તો. જય હિન્દ.